હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ટમાટર સ્ટફ પરાઠા બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 4 થી 5 લીલી ડુંગળી લીધેલી છે, 1 નંગ ટમેટું, ચણાનો લોટ, ઘઉંનો લોટ, લીલું મરચું અને આદું, મોણ માટે તેલ, ત્યારબાદ બ્લેક પેપર, મીઠો લીમડો, કશ્મીરી મરચું, કોથમરી, ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે રાઈ, હિંગ અને જીરું લીધેલું છે. અને આ મીઠો લીમડો મેં કટિંગ કરી લીધો છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તમે અહીંયા સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો, પણ સિઝન પ્રમાણે અત્યારે લીલી ડુંગળી આવે છે તો આપણે તેનો યુઝ કરીશું. ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તો સૌપ્રથમ આપણે વઘાર કરીશું. તો સૌપ્રથમ તેલ ગરમ મૂકશું, 2 ચમચી જેટલું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખું જીરું એડ કરશું. ત્યારબાદ રાઈ, હિંગ, ત્યારબાદ મીઠો લીમડો, આ પરોઠા તમે સવારે મસાલાવાળી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, કારણ કે અત્યારે થોડી થોડી ઠંડી પડે છે. તો આ રીતે ગરમા ગરમ પરોઠા હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ લીલું મરચું, અને લીલી ડુંગળી, ત્યારબાદ ટમેટા, આ પરોઠા મોસ્ટ ઓફ આપણે શિયાળામાં જ બનાવવા જોઈએ, કારણ કે દેશી ટમેટા આવે તો ટેસ્ટમાં એકદમ સરસ ખાટા અને મીઠા, ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. આપણે લીંબુ નાખવાની પણ જરૂર નથી પડતી. એટલે આપણે દેશી ટમેટા હોય તો પરોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે આને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પાકવા દેશું. ત્યારબાદ આદું એડ કરશું આપણે. ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું. ત્યારબાદ ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. આપણે લોટ બાંધતી વખતે પણ મીઠું એડ કરશું, એટલે આ મસાલાના ભાગનું જ આપણે આમાં મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું કલર માટે, નાની 2 ચમચી. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. ત્યારબાદ કોથમરી એડ કરશું.
ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરશું. તો આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ચણાનો લોટ એડ કરેલો છે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આને એક બાઉલમાં કાઢી લેશું. તો હવે આપણે લોટ બાંધીશું. સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું. તો મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે. અહીંયા તમે ઘઉંનો અને મેંદાનો લોટ બંને વસ્તુ મિક્સ પણ કરી શકો છો અને ખાલી મેંદાનો લોટ પણ તમે લઈ શકો છો. અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મોણ માટે તેલ એડ કરશું. તેલ કે ઘી તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. ત્યારબાદ કોથમરી. તો બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો અહીંયા મેં નોર્મલ ગોરાનું જ પાણી લીધેલું છે. તો આપણે આનો લોટ બાંધી લેશું. થોડોક લોટ આપણે ઢીલો બાંધવાનો છે. તો આપણે લોટ બાંધી લીધો છે. તેમાં તેલ એડ કરશું. તો હવે આપણે આને રેસ્ટ આપીશું 10 થી 15 મિનિટ માટે. તો આપણે 10 મિનિટ જેવું થયું છે ને આને પરોઠા બનાવી લેશું. હવે આપણે એકદમ સરસ લોટ આપણો તૈયાર થઈ ગયો છે. અને આપણે અહીંયા કોરો લોટ લીધેલો છે. ત્યારબાદ સ્ટફિંગ એડ કરશું.
પછી આ રીતે આપણે હાથની મદદથી જ ફેલાવી લેશું. ત્યારબાદ કોરો લોટ ઉપર લગાવશું આપણે આ રીતે. તો હવે આપણે આને હળવા હાથે વણી લેશું. તો આપણે આને થોડું થોડું તેલ નાખી અને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કરીશું.